બેટા તને વાંધો ન હોય તો એક વાત પૂછી શકું? તારા પપ્પા તને મળવા આવ્યા ત્યારે શું કહેતા હતા? મને જ્યારે મળ્યા ત્યારે તો એ મને બહુ સારા વ્યક્તિ લાગ્યા. એમણે તો મારી મદદ પણ કરી હતી. શું મદદ કરી હતી? હું તમને બધું સત્ય એટલે જ કહી રહી છું જેથી તમારા મનની અંદર શું ચાલી રહ્યું છે મને ખબર પડે. સત્ય તો જાણીને જ રહીશ. મોટી બા, તમને એવું લાગ્યું હશે કે હું તમને મૂકીને જતી રહી, પણ ગઈકાલે હું જાણી જોઈને ઇન્દુ આંટી પાસે ગઈ હતી. હવે એ વાત તો 100% સાબિત થઈ ગઈ છે કે ઇન્દુ આંટી જ મારા માં છે, કારણ કે એમને ડીએનએ રિપોર્ટ કરાવ્યો. પણ હજુ પણ એમના મનમાં ઘણું બધું ચાલી રહ્યું છે. એ ઘણું બધું છુપાવી રહ્યા છે. એ ઘણું બધું પ્લાનિંગ કરી રહ્યા છે. એ મને ત્યાં બોલાવીને કંઈક તો કરવા માંગે છે. અને એટલે જ મને હવે તમારી વાત સાચી લાગે છે. કદાચ મારા પપ્પા જે કહી રહ્યા હતા એ વાત સાચી હશે. ગઈકાલે મને ઇન્દુ આંટીના વર્તન ઉપરથી એવું લાગ્યું કે કંઈક તો છે જે છુપાવી રહ્યા છે. હે પ્રભુ, તારો લાખ લાખ આભાર કે ઇન્દુબેન મારી નાની વહુનું બ્રેન વોશ કરવામાં સફળ ના થઈ. ઇન્દુ આંટીએ આપણા પરિવાર સાથે બહુ જ ખોટું કર્યું છે, જેને હું સરળતાથી ભૂલી નથી. ઇન્દુ આંટીની બધી જ હકીકતો જાણું છું અને એટલે જ એમની વાતમાં આમ સરળતાથી તો નહીં આવી જાઉં. બેટા, મને હવે તારી ચિંતા નથી. મને હવે ચિંતા ધ્વનિતની છે. એમની સાથે મારી ગઈકાલે જ વાત થઈ. એ મજામાં છે. મારી પણ એની સાથે ગઈકાલે વાત થઈ હતી અને એક વાતનું બહુ જ આશ્ચર્ય લાગ્યું. મેં પણ ઘણી વાર ફોન કરેલા છે ધ્વનિતને. એ હંમેશા મને જય શ્રી કૃષ્ણ મોટી બા આમ કહીને જ ફોન મૂકે છે, પણ ગઈકાલે એણે ખાલી મોટી બા કહ્યું. સરગમ, બની શકે કે ફોનમાં આપણને ધ્વનિતનો અવાજ તો સંભળાઈ રહ્યો છે, પણ સામે એ છે કે નહીં? ઘણા દિવસથી અયાન પણ દેખાતો નથી અને રૂપના પણ કોઈ સમાચાર નથી. સરગમ, આપણે આપણી મુસીબતોમાં એટલા બધા મૂંઝાયેલા છે અને ગૂંચાયેલા છે કે આપણા પરિવારના સભ્યોમાં શું થઈ રહ્યું છે એની પર આપણી નજર જ નથી. હા, રૂપ પણ જ્યારે ગઈ ત્યારે એને ખાલી મેસેજ જ કર્યો હતો અને અયાનનો તો મને અંદાજો પણ નથી કે 2 દિવસથી ઘરમાં નથી. હું એના રૂમમાં જઈને તપાસ કરું છું. કદાચ ત્યાંથી કંઈક મળે. હું પૂજાની તૈયારી કરું છું. આ તો રૂપના ઝાંઝર છે. રૂપનો ફોન અહીંયા? તો પછી એને મેસેજ ક્યાંથી કર્યો? મતલબ મેસેજ અહીંયાથી જ થયો હતો. એનો ફોન અહીંયા શું કરે છે? બધા રૂપિયા અયાનના કબાટમાં શું કરી રહ્યા છે? હવે તો શું ચાલી રહ્યું છે? આ બેગ અહીંયા ક્યાંથી આવ્યું? તમે
દેખાવ છો પપ્પા. બેટા તું મને જોઈ શકે છે? હા હું તને દેખાઉં છું બેટા? હા પપ્પા. હે માં, તારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરી મને જોઈ શકે છે. તે મારી અરજ સાંભળી લીધી માં. સરગમ બેટા, ના, હું તને અડી નહીં શકું. અને જો એવું કર્યું ને તો મારે આ દુનિયામાંથી પાછા જવું પડશે બેટા. જ્યારે તમે મને પહેલી વાર મળ્યા હતા અને મારી મદદ કરી હતી ને, ત્યારે જ મને લાગ્યું હતું કે તમારો મારી સાથે કંઈક તો સંબંધ છે. હું તો પહેલેથી તારા માટે જ આવ્યો છું બેટા. તને તારા જીવનનું માર્ગદર્શન આપવા અને તારી મમ્મીનું સત્ય કહેવા. તો જ્યારે તમે મને પહેલી વાર મળ્યા ત્યારે જ તમે મને કેમ ના કહી દીધું કે તમે મારા પપ્પા છો? બેટા, એ મારી મજબૂરી હતી અને હજુ એ છે. હું અહીંયા આવ્યો ને ત્યારે ઈશ્વરે મારી પાસે કેટલીક શરતો રાખી હતી. જો એ શરતો મેં ના માની હોત ને તો અત્યારે હું તારી સામે પણ ના હોત બેટા. મેં આજ સુધી કોઈને નથી કીધું, પણ તમને કહું છું. એક મિનિટ, તમે ઉભા રહો, હું હમણાં આવી. વાહ, મારી દીકરી મને જોઈ શકે છે, હું એને મળી શક્યો. એનાથી મોટું સુખ શું હોઈ શકે મારા માટે? હું મારી દીકરીને બાપ તરીકે મળ્યો. સ્વર્ગ કરતા પણ મોટું સુખ તે આપી દીધું માં. પપ્પા, 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 આ જો, જ્યારથી હું સમજણી થઈ ત્યારથી હું તમને કાગળ લખું છું. હું તમને યાદ કરતી અને મારી બધી ફિલિંગ્સ આ કાગળમાં લખી દેતી. અને જુઓ, મેં કાર્ડ્સ પણ બનાવ્યા છે. આ જુઓ. મેં તમને ક્યારેય જોયા તો નથી, પણ જ્યારે હું મારા ફ્રેન્ડ્સને એમના પપ્પા સાથે સમય વિતાવતા જોતી ને તો મને તમારી બહુ યાદ આવતી. દર ફાધર્સ ડે ઉપર મારા બધા ફ્રેન્ડ્સ કાર્ડ્સ બનાવતા અને જ્યારે એમના પપ્પા લેવા આવે તો એમને કાર્ડ્સ આપતા. પણ મારું કાર્ડ મારી પાસે જ રહી જતું. હું એ કાર્ડ કોને આપું મને કઈ ના સમજાતું. પણ આજે માતાજીનો આભાર કે મારી પાસેથી કાર્ડ્સ લેવા મારા પપ્પા મારી સામે આવી ગયા છે. મને માફ કરજે દીકરી, હું તારો ઉછેર ના કરી શક્યો. જ્યારે તું મારા હાથમાં પહેલી વાર આવીને બેટા, ત્યારે કે કેટલાય સપનાઓ જોઈ રાખ્યા હતા કે હું આમ કરીશ, તેમ કરીશ. વર્લ્ડ બેસ્ટ ફાધર બનવાનું નક્કી કર્યું હતું. બધી ખુશીઓ તારી જોડીમાં નાખી દે, પણ અફસોસ કે હું વધુ સમય તારી સાથે ના રહી શક્યો. ઇન્દુએ જ મને મારી નાખ્યો. એ બાળક ઈચ્છતી જ નથી. એને તો મારી સાથે રહીને પોતાનો સ્વાર્થ સાધ્યો હતો. બેટા, તું મારી વાત માન, હું સાચું કહું છું બેટા. હા, પપ્પા, તમારે ચોખવટ કરવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે આમાં તમારું કોઈ માક નહીં જ હોય. તમે જે વાત મોટી બાને કરી હતી ને, મોટી બાએ બધી વાત મને કરી છે. પણ કુદરત તો કમાલ તો જુઓ.
ભગવાન સારા માણસોને નહીં લે છે અને તારી માને ચેતતી રહેજે બેટા. સ્ત્રી તો પ્રેમ અને કરુણાની મૂર્તિ હોય છે, પણ હિન્દુ એમાંની સ્ત્રી નથી. તમને ખબર છે કે એમને ત્વરિત સાથે કંઈ કરી તો નથી નાખ્યું ને? તમને ખબર છે કે ત્વરિત ક્યાં છે પપ્પા? ભગવાને મારી પાસે અમુક શરતો મૂકી હતી, એટલે હું મારી પત્નીની નજીક નથી જઈ શકતો. એટલે શું કર્યું છે શું નથી કર્યું એની મને કંઈ ખબર નથી, પણ એનો સ્વભાવ જોતા નકારી ના શકાય કે એને ધ્વનિ સાથે કંઈ કર્યું હશે. અત્યારે મને આ ઘરનું અહીંનું બધું જ દેખાઈ રહ્યું છે. આયન અત્યારે એના રૂમમાં આવ્યો છે, કદાચ એની પાસે કોઈ માહિતી હોય. હું હમણાં જ જાઉં છું. બેટા, તો અયાનને મળીને ઇન્દુને મળવા જાય તો સાચવજે, એ સ્થિતિ સાચવજે બેટા. ભલે હું તને અડી ના શકું, તારી નજીક ના આવી શકું, પણ તું સુરક્ષિત રહે એ જ મારા માટે બહુ છે. તમે ચિંતા ના કરો, મને કંઈ નહીં થાય. મને ખાતરી છે બેટા કે તું ધ્વનિતને શોધી જ નાખીશ. એક વાત યાદ રાખજે, આ પરિવાર તારી તાકાત છે. તું અહીંયા ખુશ રહે એનાથી વિશેષ મારે કંઈ નથી જોઈતું બેટા. હવે મારો સમય પૂરો થઈ ગયો છે. ના પપ્પા, હું તમને ક્યાંય નહીં જવા દઉં. બેટા, આજે નોરતાનો 9મો દિવસ છે અને જે કામ માટે હું આવ્યો હતો એ કામ પણ પૂરું થઈ ગયું છે. હવે મારે જવું પડશે બેટા. ના, શું એવું કંઈ ના થઈ શકે કે હું તમને કાયમ માટે મારી પાસે રોકી લઉં? તમારે હવે મારી સાથે જ રહેવાનું છે પપ્પા. કુદરત આગળ બધા જ મજબૂર છે બેટા. એના નિયમ પ્રમાણે મારે જવું પડશે. ના પપ્પા, પ્લીઝ પ્લીઝ ના. ના પપ્પા, પ્લીઝ ના. પ્લીઝ પપ્પા, ના, પ્લીઝ 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 પપ્પા, નહીં પપ્પા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પ્લીઝ પપ્પા, પ્લીઝ. પપ્પા, પ્લીઝ. પપ્પા, ના. પપ્પા મારી સાથે નથી, પણ એમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે. મને ખબર છે કે દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપશે. હું કદાચ સામે હોઉં કે ના હોઉં, તને દેખાતો હોઉં કે ના દેખાતો હોઉં, પણ હંમેશા તારી સાથે રહીશ. હું હંમેશા તને ખુશ જોવા માંગુ છું બેટા. અહીંયા જ તો રાખી હતી બેગ. બેગ ગઈ ક્યાં? આ બેગ શોધી રહ્યો છે. સરગમ ભાભી, તમે અહીંયા ક્યાંથી? અને આ બેગ તમારી જોડે ક્યાંથી આવી? એ બધું જવા દે. પહેલા મને એ જવાબ આપ કે રૂપ ક્યાં છે? રૂપ? એ તો ગામડે ગઈ છે. અચ્છા, તારી વાત થાય છે એની સાથે? હા, દરરોજ થાય છે. હમણાં જ અડધો કલાક પહેલા એની સાથે વાત થઈ છે.
એણે કીધું છે કે એ મજામાં છે અને થોડાક દિવસો પછી પાછી આવી જશે. જુઠ્ઠું બોલે છે. સાચું બોલ. સાચું બોલ. રૂપ ક્યાં છે? તેની સાથે શું કર્યું છે? તમને કહી દઉં છું, મહેરબાની કરીને મારા જીવનમાં દખલઅંદાજી ના કરતા. મને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપવા જરૂરી નથી લાગતા. પૈસા એ બેગમાં બહુ જ બધા રૂપિયા હતા. ક્યાં છે રૂપિયા? બોલ બોલ, ક્યાં છે રૂપિયા? કઈ તો બોલ, ક્યાં છે? આટલા બધા પૈસા તારી પાસે કેવી રીતે આવ્યા? તને તારા પૈસા મળી જશે, મને એટલું કહી દે. રૂપ ક્યાં છે? તેની સાથે કઈ ખોટું તો નથી કર્યું ને? શું કરે છે તું? આ સરગમ તારી ભાભી છે ને તું એને લાફો મારે છે? તારી આટલી હિંમત! તો શું કરું? તો શું કરું હું? હા, એક તો મારા પૈસાની વ્યવસ્થા કરી હતી અને આમણે મારા બધા જ પૈસા લઈ લીધા. આ ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે હું પૈસાની વ્યવસ્થા કરી રહ્યો અને આમણે મારા બધા જ પૈસા ચોરી લીધા. આંધળો થઈ ગયો છે કે શું? એ શું કામ તારી સાથે આવું કરે? તું કોના પર આરોપ લગાવી રહ્યો છે? સરગમ ઉપર? જેણે આ ઘર માટે પોતાની જાતની પણ ક્યારે પરવા નથી કરી. અને સૌથી પહેલા તો તું મને એ કે, આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી તારી પાસે? એ તો હું મારા ભાઈબંધ પાસેથી ઉધાર લાવ્યો હતો. કોણ? મોન્ટી મકવાણા? આ બેગ ઉપર મોન્ટી અંકલનું નામ લખ્યું છે. મને ખબર છે કે તને મોન્ટી અંકલે જ પૈસા આપ્યા છે. અને ધ્વનિત ક્યાં છે? બોલ, ક્યાં છે ધ્વનિત? મને નથી ખબર. અયાન, તું પૈસા પાછળ એટલો આંધળો થઈ ગયો છે કે પોતાના ભાઈને પણ નથી ઓળખતો કે ધ્વનિત તારો ભાઈ છે? સરગમ, આને આપણે પોલીસના હવાલે કરી જ દેવું પડશે. આવા છોકરા આવા કરતા તો સંતાન ન હોય સારું. હા, આમાં મારો કોઈ વાંક નથી અને મારે પૈસા પણ નથી જોઈતા. પણ હું તમને લોકોને એ પણ નહીં કહું કે ધ્વનિત ક્યાં છે. એ તમે લોકો જાતે જ શોધો. પોખરાજ અંકલ, હવે આપણે શું કરીશું? તું ધ્વનિતને શોધવા માટે ચિરાગની મદદ લે. હું એને પકડું છું અને રૂપની જાણકારી મેળવું છું. કેવા માણસો રાખ્યા છે તે? તારી નજરની સામેથી એ ભાગી ગયો. અરે મોટી બેન, ધ્વનિતના ફોન ઉપર મોટી બાનો ફોન આવ્યો. હું વાત કરતો હતો ત્યાં જ છટકી ગયો. જો ભૂલે ચૂકે અયાન સરગમને મળ્યો અને એને હંધોએ કહી દીધું તો સરગમ આખી વાતનું સત્ય જાણી જશે. ડર નહીં મોટી બેન, એ કશું જ નહીં કરી શકે. કારણ કે એને સત્ય બોલવા માટે ધ્વનિતનું ઠેકાણું ગોતવું પડશે. અને મને ખાતરી છે કે ધ્વનિતનું ઠેકાણું તો કહેશે જ નહીં. હવે જ્યારે હાથમાં આવે ને તો એની વાત છે. પણ ગમે એ હોય, હવે એને જીવતો ન જ છોડવો. પાણી 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 લેપી પાણી. અહીંયા આટલું જરૂરી ડિસ્કશન ચાલી રહી છે અને એમાં તું વચમાં ડિસ્ટર્બ કરે છે. અરે મોટી બેન, શાંતિથી કામ લે. આની ઉપર ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. તો શું કરું? સરગમે પેપર સાઇન કરવાની ના પાડી દીધી છે. હવે ગમે એમ કરીને મારે એને મનાવી તો પડશે ને. અને ભૂલે ચૂકે જો અયાને એને હંધોએ કહી દીધું તો અરે મારી તો આખી રમત બગડી જશે ને.
મોટીબેન સરગમનો ફોન છે. આ તો ઉપાડ ને. હલો. હલો ધ્વનિત. હા બોલ સરગમ. ધ્વનિત તું ક્યાં છે? મને તારી ચિંતા થઈ રહી છે. જો તું મારી ચિંતા નહીં કર, હું ઠીક છું. પણ અહીંયા કશું ઠીક નથી. ગામવાળાને કન્વિન્સ કરવું બહુ મુશ્કેલ બની ગયું છે. જો કરસન અને ભીમબાઈનો છોકરો બધાને ચડાવી રહ્યો છે. પરિસ્થિતિ પહેલા કરતા પણ બહુ વિચલિત બની ગઈ છે. પણ તું ક્યાં છે? મને તારું એડ્રેસ આપ. મારે પણ તારી પાસે ગામડે આવવું છે. તું ચિંતા નહીં કર, હું ઠીક છું. તારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. તો અહીંયા ના આવો. અરે પણ તું છે ક્યાં એ કહીશ? જો હું અત્યારે ગામ પાસેના ગેસ્ટ હાઉસમાં છું. ત્યાં રોકાશું અને ત્યાંથી હું ગામડે જઈશ. મારે એક અર્જન્ટ કામ છે, પછી મળીએ. બાય. અરે પણ ધ્વનિત, હલો. ચિરાગભાઈ, તારી વાત સાચી હતી. મેં ધ્વનિતનો ફોન ટ્રેક કર્યો તો મને ખબર પડી કે લોકેશન એસજી હાઈવેનું બતાવી રહ્યા છે. એનો અર્થ એ કે કોઈ બીજા વ્યક્તિએ ધ્વનિતના ફોનથી એપ્લિકેશનનો યુઝ કરીને તારી સાથે વાત કરી હતી. એપ્લિકેશન? હા, વોઇસ ચેન્જ કરવા માટે છે ને એપ્લિકેશન આવતી હોય છે, જેનાથી સામેવાળાને ખબર પણ ન પડે કે સામે કોણ બોલી રહ્યું છે. હું શું કહું છું કે આપણે એ બધામાં નથી પડવું. આપણે અત્યારે ને અત્યારે લોકેશન પર જઈને ચેક કરવું જોઈએ. હા ચાલો, આજે તો વાત છે નહીં.